નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું બ્લાઉઝની બેક નેક, જે પોટલીથી ડિઝાઇન કરીશું। આ મેં અસ્તરનું અને બ્લાઉઝ પીસનું કાપડ લીધું છે, એનું કટિંગ કરી લીધું છે। એનું માપ લઈને હું બતાવીશ। બ્લાઉઝની લંબાઈ છે 15.5, એટલે મેં 16.5 લીધી છે। બ્લાઉઝની કમર છે 37 ઇંચ, એટલે મેં 37નો ચોથો ભાગ 9 ઇંચ લીધી છે। અને 2 પોઈન્ટ અહીંયા હૂક અને આઈ માટેની અહીં જે પટ્ટી બનાવી પડે, આપણે પોટલીની પેટર્ન બનાવવાની છે, એટલે એના માટે જોઈશે 2 પોઈન્ટ જેટલું, એટલે એનું માર્જિન અલગથી લીધું છે। અને 1 ઇંચ ટોક્સ માટે અને 1.5 ઇંચ સાઈડ સિલાઈ માટે। હવે આપણે શોલ્ડરનું માપ લઈશું। શોલ્ડર 8 ઇંચ છે, આર્મહોલ 7 ઇંચ છે, ગળાનું માપ 4 ઇંચ પહોળાઈ અને 3 ઇંચ લંબાઈ। આર્મહોલ આવી રીતે 1 ઇંચ દૂર રાખી અને ગોળ શેપ આપી દેવાનો, અને ગળામાં 1.5 ઇંચ રાખી અને ગોળ શેપ આપી દેવાનો। આવી રીતે કટિંગ કરી લેવાનું। હવે આપણે આ જે છે ગળું, એની પટ્ટી કાપી લઈશું। આવી રીતે અસ્તર આ ડબલ જ છે, આ જે મૂકી ગળું જે કાપેલું છે એને ઉપર મૂકી અને આવી રીતે ગળાના શેપમાં દોરી દેવાનું અને પટ્ટી કાપી લઈશું। આમાં પેપર પેસ્ટિંગ મૂકવું હોય તો પણ મૂકી શકાય, પણ આમાં ચાલે એમ છે એટલે મૂકવાની જરૂર નથી। આવી રીતે બંને બાજુ આપણે નિશાન કરી દઈશું, એટલે આ જે ભાગ છે આ સાઈડમાં જ આવે, એનું યાદ રહે એટલા માટે। હવે આપણે વચ્ચેથી કાપી લઈશું અને કાપી લઈશું। આ જે પીસ છે એમાં પણ કાપી લઈશું। આપણે સિલાઈ લગાવીશું। આવી રીતે ઉપર સેટ કરી અને સિલાઈ લગાવી દેવાની। મોટી સિલાઈ જ રાખવાની। આવી રીતે બંને ભાગમાં સિલાઈ લગાવી દઈશું। આ જે કાપડ છે એ થોડું મોટું મોટું એક્સ્ટ્રા રાખીને જ કાપવાનું। આપણે એક્સ્ટ્રા કાપડ કટિંગ કરી લઈશું। આવી રીતે એક્સ્ટ્રા કાપડ બધું કાપી લેવાનું। આવી રીતે કાપડ બધું કાપી અને આપણે જે ગળાની પટ્ટી કાપી છે એ પટ્ટી લગાવી દઈશું। આવી રીતે આ નિશાન આપણે કર્યું છે, અહીં આ બાજુની સાઈડનું જ છે, એટલે એવી રીતે ધ્યાન રાખી અને લગાવી દેવાનું। આમાં કટ લગાવી દઈશું।
આવી રીતે પટ્ટીને પાછળ ફોલ્ડ કરી દેવાની. આવી રીતે એક જ સરખી આવે એવી રીતે ફોલ્ડ કરી દેવાની. આવી રીતે બંને પટ્ટી લગાવી દેવાની. વિડીયો આખો જોજો, પૂરો જોજો, એટલે તમને બધું સમજાશે. અને ખાસ તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમે જુઓ છો પણ સબસ્ક્રાઈબ ઓછું કરો છો, એટલે સબસ્ક્રાઈબ ખાસ કરજો. સબસ્ક્રાઈબ કરવાથી શું અમને પણ થોડી ઉર્જા મળે અને નવા નવા તમારા માટે વિડીયો લાવી શકીએ, એટલે ખાસ સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે પોટલી બનાવીશું. આવી રીતના ચોરસ પીસ કાપી લેવાના અને આ જે થર્મોકોલની આવી ગોટીઓ મળે જ છે રેડીમેડ, એનાથી આપણે પોટલી બનાવીશું. કાપડ મૂકીને પણ પોટલી બનાવી શકાય, પણ થર્મોકોલ રેડી હોય એટલે આ ઝડપથી બની જાય, એટલે આનાથી બનાવવામાં કોઈ વાંધો આવતો નથી. બસ એક ઇસ્ત્રી ના આડે એનું ધ્યાન રાખવાનું. આવી રીતે વચ્ચે મૂકી અને દોરાથી બાંધી દેવાની. એકદમ આમ કાપડને ફીટ પકડી અને દોરાથી બાંધી દેવાની. આવી રીતે હું બધી પોટલીઓ તૈયાર કરી લઈશ. આવી રીતે બધી પોટલીઓ બનાવી દીધી છે મેં. હવે આપણે તેને જોઈન્ટ કરીશું. આવી રીતે એક એક પોટલીની ઉપર મૂકી અને સિલાઈ મારી દઈશું. પોટલી જેવી રીતે ગમે એવી લગાવવા. એકદમ નજીક ગમતી હોય તો નજીક, દૂર ગમતી હોય તો દૂર. બધી એક જ સરખી આવે એવી રીતના મૂકતું જવાનું અને સિલાઈ લગાવતું જવાનું. આવી રીતે એક ઇંચના અંતરે એક પોટલી મૂકતું જવાનું અને સિલાઈ લગાવતું જવાનું. એકદમ નજીક ગમે તો અડધો ઇંચનું અંતર રાખવાનું. આવી રીતે જો એકદમ આ સરખી એમનામ ના આવતી હોય તો એક ઇંચ ઉપરનું નિશાન કરી દેવાનું, એટલે બધી એક જ સરખી આવશે. હવે આપણે તેને ઊંધું કરી અને એક્સ્ટ્રા બધું કાપડ કાપી લઈશું. હવે એક પટ્ટી મૂકી દઈશું આની ઉપર. આવી રીતે એક પટ્ટી લઈ અને પટ્ટી લગાવી દઈશું. આવી રીતે મેં પટ્ટી લગાવી દીધી છે. હવે આપણે બીજા પાર્ટ્સમાં પણ લગાવી દઈશું. આમાં અસ્તરની જ પટ્ટી લગાવીશું આપણે, એ પછી દેખાવાની નથી બહાર, એટલે આવી રીતે ફોલ્ડ કરી અને લગાવી દેવાની.
હવે બંને પાર્ટ્સને જોઈન્ટ કરીશું આવી રીતે એકદમ માપ રાખી અને સિલાઈ લગાવી દેવાની। નીચેની પટ્ટી બહાર દેખાય નહીં એવી રીતે સેટ કરી અને લગાવતું જવાનું। એકદમ આ ગળામાં બંને પટ્ટી એકદમ મેચ થઈ જાય એવી રીતે જ લગાવવાની। હવે એક બીજી સિલાઈ લગાવી દઈશું। આવી રીતે અડધો ઇંચ દૂર રાખી અને એક સિલાઈ લગાવી દેવાની। નીચેથી આવું ફિનિશિંગ આવી જશે। હવે આપણે ટક્સ ભરી લઈશું। આપણે અહીંયા ટચ કરેલું જ છે બંને સાઈડ 4 ઇંચ ઉપર ટચ કરી દેવાનું, એની ઉપર સિલાઈ લગાવીશું। આવી રીતે ટક્સ ભરી લેવાના બંને સાઈડ। હવે આપણે નીચે એક પટ્ટી લગાવી દઈશું। આવી રીતની એક અસ્તરની પટ્ટી લઈ અને નીચે લગાવી દઈશું। હવે તેને ફોલ્ડ કરી દઈશું। આવી રીતે બેક નેક બનીને તૈયાર થઈ જશે। આ પહેરવાથી બહુ સરસ લાગે છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આમાં કંઈ પણ ના સમજાયું હોય તો કમેન્ટ કરજો। થેન્ક યુ।